જો મામડિયાજી, હું આ ભોળી પ્રજાનો રાજવી છું. હું ખાતરી કર્યા વગર કોઈને નમી ન જાઉં. એટલા માટે તમારી દીકરીએ મને પ્રમાણ આપવું પડશે કે એનામાં કોઈ અજબ શક્તિ છે, તો જ હું એને નમીશ. એટલે રાજન, તમારે આ ચારણની દીકરીનું પ્રમાણ જોઈએ છે એમ ને? આપવું પડે હો જગદંબા, પ્રમાણ આપવું પડે. આજે હું તમારા ચરણોમાં નમી જાઉં તો કાલે મારી પ્રજા પણ તમારા ચરણોમાં ઝૂકી જાય. અને તમારામાં કઈ પ્રમાણ જ ન હોય તો મારો રાજધર્મ લાજે જગદંબા. હું મારો રાજધર્મ નિભાવી રહ્યો છું, એમાં કઈ ખોટું નથી. ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ.